રાજકોટમાં પૂર્વ મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે। નંદુબાગ વિસ્તારની વિવાદિત જમીન મામલે હવે કલેક્ટર, તંત્ર અને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યા છે। સરકારી ચોપડે આ જમીન ક્યારનીય ખાલસા થઈ ચૂકી હોવા છતાં રાજકીય વગનો ઉપયોગ કરીને આ જગ્યા પર ગેરકાયદે બાંધકામ આગળ ધપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો અગાઉ આ મામલે મનપા તંત્ર દ્વારા માત્ર એક ઔપચારિક નોટિસ પાઠવીને સંતોષ માની લેવાયો હતો, જેના પગલે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા। જોકે હવે આ વિવાદ વકરતા કલેક્ટર તંત્રએ કડક વલણ અપનાવ્યું છે। કલેક્ટર હવે મહાનગરપાલિકા સાથે સીધું સંકલન સાધીને આ મામલે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પહેલા માત્ર નોટિસ પાઠવવામાં આવી કારણ કે એ વખતે પતિના જે મેયર છે એ પોતાના પદ ઉપર હતા, પરંતુ હવે કલેક્ટર પણ સામે આવ્યા છે। આ ગેરકાયદેસર જમીનના મામલે હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પ્રીતિ, પૂર્વ મેયર નૈનાબેન પેઢરિયાના પતિ દ્વારા નંદુબાગની અંદર શ્રી સરકાર થયેલી જમીનની અંદર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, પરંતુ આ બાંધકામને ચણીને તેને કોમર્શિયલ ઉપયોગ પણ શરૂ કરી દેવાયો હતો। બાંધકામ અધૂરું હતું ત્યારે જ આખી વસ્તુને લઈને ભાંડાફોડ થયો હતો। હવે કલેક્ટર તંત્ર છે એક્શન મોડની અંદર આવ્યું છે। આ માટે રાજકોટ મહાપાલિકાએ 261 અને 2 ની નોટિસ ફટકારી છે। સામાન્ય રૂપથી આ પ્રકારની જ્યારે નોટિસ ફટકારવામાં આવતી હોય છે ત્યારે દિવસ 7 અથવા તો મેક્સિમમ 3 મહિનાની અંદર કોઈ પણ બાંધકામ છે તેને દુરુસ્ત એટલે કે તેને તોડી પાડવાનું હોય છે। જે ગેરકાયદે બાંધકામ કરનાર છે એમને સમય અપાય છે કે તેઓ જાતે પોતાનું બાંધકામ તોડી પાડે અથવા તો તંત્ર તોડી પાડતા હોય છે। આ કિસ્સાની અંદર એવું થયું છે કારણ કે રાજનેતા છે, રાજનેતાના પતિદેવ દ્વારા આખું બાંધકામ કરાયું છે। પૂર્વ મેયર છે એટલે એમને પૂરતો સમય આપવામાં આવ્યો હતો જવાબ માટેનો। આ મામલે અગાઉ પણ કલેક્ટરે એવી વાત કરી હતી કે શ્રી સરકાર થયેલી જમીન છે તેની અંદર તેમને પૂરતો સમય આપીને તેમની પાસેથી જવાબ માંગવામાં આવશે કે ખરેખર તેમને જે બાંધકામ કર્યું છે તેની લીગાલિટી શું છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે તમામ સ્તરે આ બાંધકામ છે અનઅધિકૃત છે, એને કાયદેસર કરવા માટેના કોઈ જ કાગળો અથવા તો પ્લાન છે તે પાસ કરવામાં નથી આવ્યો, છતાં પણ આ બાંધકામ હજુ પણ ઊભું છે। એટલું જ નહીં, પરંતુ આ બાંધકામ 2 મહિના પહેલા જે હતું તેનાથી આગળ વધીને દુકાનો પણ ચણાઈ ગઈ છે। સમગ્ર મામલે હવે કલેક્ટર તંત્ર છે તેમને મ્યુનિસિપલ કમિશનર તંત્રનો સંપર્ક કર્યો છે અને હવે આ બાંધકામ અંગે સરકારી તંત્ર છે નિર્ણય લેશે। કાં તો આ બાંધકામને તોડી પાડવામાં આવશે અથવા તો એને કાયદેસર કરવા માટેની જે કંઈ પ્રક્રિયા છે તે આગળ વધારી દેવામાં આવશે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।